કરવી છે ફૂલ ફ્લેજમાં ચાલતા દાદાના બુલડોઝરની ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી લઈ આ બાજુ છેક પશ્ચિમી છેડા સુધી પૂર્વી છેડા સુધી દાદાનું બુલડોઝર જબરજસ્ત ચાલી રહ્યું છે। ક્યારેક એ લુખ્ખાઓ ઉપર ચાલે છે, ગુંડાઓ ઉપર, બુટલેગરો ઉપર અને ગેરકાયદેસર દબાણ પર પણ ચાલી રહ્યું છે। સોમનાથમાં રામ મંદિરની સામે જેટલા છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા ગેરકાયદેસર દબાણ કરી દેવામાં આવ્યું હતું અને એ દબાણને લઈ સોમનાથ ટ્રસ્ટ અને આ દબાણકારો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો અને આખરે હવે આજે દાદાનું બુલડોઝર સોમનાથ પહોંચ્યું અને એ રામ મંદિરની સામેના 40 થી વધારે ગેરકાયદેસર દબાણો હટાવી દેવામાં આવ્યા છે। નામદાર કોર્ટના આદેશથી આજે જે મંદિરની જે જગ્યા છે રુદ્રેશ્વર મહાદેવ અને એની આસપાસના ઘરો ટોટલ 40 જેટલા ફેમિલી છે એ તમામને જે મૂળ માલિક છે સોંપવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે। કોર્ટ દ્વારા કમિશન નિમવામાં આવ્યું છે અને કમિશનની હાજરીમાં પોલીસ સાથે રહી અને આ કાર્યવાહી અત્યારે ચાલુ છે। આ જમીન એકચ્યુઅલી કોની? સોમનાથ ટ્રસ્ટની જગ્યા છે। ઘણા વર્ષોથી આ લીગલ મેટર હતી। 2003માં ચુકાદો પણ આવી ગયો હતો અને ત્યાર પછી હમણાં કોર્ટ કમિશનની નિમણૂક થઈ છે અને કોર્ટના આદેશના અનુસાર અત્યારે કાર્યવાહી ચાલુ છે। ડિમોલેશન થશે કોર્ટના હુકમ મુજબ કાર્યવાહી ચાલુ છે। અત્યારે કેટલી પોલીસ અત્યારે લગભગ 100 થી વધારે પોલીસ છે, 10 અધિકારીઓ છે, ડીવાયએસપી, પીઆઈ, તમામ કાર્યવાહી શાંતિપૂર્વક રીતે ચાલુ છે।